આજે તો ભાવનગરમાં આવી ગયું વાવાઝોડું અને એમાં પણ અમે લોકો હતા બોર તળાવ. જય શ્રી રામ મિત્રો, આજે છે મિની વ્લોગ 110. સવારે રેડી થઈને હું નીકળી ગયો દુકાને જવા, કેમ કે પપ્પાને જવાનું હતું ગામમાં. અને પછી તો થોડીક વાર દુકાને બેસી લીધું ને આવી ગયા પપ્પા આટલો બધો સામાન લઈને. અને થેલીમાંથી સામાન કાઢ્યો તો એક પેકેટ તો તૂટલું જ હતું. અને પછી તો બધો સામાન ગોઠવીને અમે લોકો નીકળી ગયા ઘરે આવવા. અને પછી સાંજે અમારી ગાડી પહોંચી ગઈ ડીમાર્ટે જવા, કેમ કે ડીમાર્ટ માંથી અમારે લેવાની હતી ઘર માટે વસ્તુ. અને પછી તો ત્યાં 8-10 કિલો આટા મારીને વસ્તુ લઈને નીકળી ગયા ઘરે આવવા. અને ત્યાં તો ભાઈબંધનો ફોન આવ્યો કે આપણે જવું છે બોર તળાવ. તો હું ને ભાઈબંધ પહોંચી ગયા બોર તળાવ. ભાઈ વાતાવરણ તો જોવો જાણે વરસાદના કરા પડવાના હોય એવું લાગે. ભાઈ આ કેરીની સીઝનમાં ભજીયા બનાવવા પડશે. અને પછી તો થયું અચાનક થી વાવાઝોડું ચાલુ. પાવડિયા હા ભોજી હલવાયા જાનુમાન ગાનગુન સાગર જય કપિલ તું લોકો જાગર. અને ભાઈ બોર તળાવ જેટલા માણસો હતા એ બધા દોડા દોડી કરવા માંડ્યા. પણ અને થોડીક વાર તો એમ થી હું ને મારો ભાઈબંધ બે ઉડી જાવું, કેમ કે ભાઈ પવન જ એટલો હતો. ભાઈ આ વાવાઝોડે તો ભાવનગરનો માહોલ ગરમ કરી દીધો. પછી તો આવા ફૂલ પવનમાં અમે લોકો નીકળી ગયા ઘરે આવવા. આવા જ તે મિની વ્લોગ જોવા તો આપણી આઈડી ને કરી દો ફોલો.